આતંકી સ્થાન બનેલા પાકિસ્તાનના નેતાઓ મુંગેરીલાલ જેવા સપનાઓ જોતા હોય છે। ક્યારેક ભારતને યુદ્ધમાં હરાવવાના સપના તો ક્યારેક ભારતની જમીન આંચકી લેવાના સપના। અને 2022માં આવેલું એ સપનું ફરી પાછું વાયની જેમ એક નેતાને આવ્યું અને એમણે કહ્યું કે ભારતનો એક ભાગ અમારો છે, જેના પર ભારતે કબજો કર્યો છે। અને આનો જવાબ ગુજરાતના જૂનાગઢના મુસ્લિમ બિરાદરોએ સણસણતો આપ્યો છે પાકિસ્તાનને। પાકિસ્તાનના મુંગેરીલાલ જેવા સપના, પાકિસ્તાનના બફાટ પર ભડક્યા જૂનાગઢવાસીઓ। દુનિયામાં આતંકનો ગઢ બનેલા પાકિસ્તાનમાં નાગરિકોને ખાવા પીવાના ફાંફા છે, જે કટોરો લઈને અન્ય દેશો પાસે સદાય સહાયની ભીખ માંગતો હોય છે। ત્યાંના નાગરિકો અને નેતાઓ દયનીય હાલતમાં છે, પણ પાકિસ્તાનને માંગીને ખાવું છે, અને એ પણ ગરમ। શક્ય છે? ભારત આતંકિસ્તાનના મનસૂબાને જાણે છે અને એટલા માટે જે હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતું રહે છે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે બફાટ કરી જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યું। મુમતાઝ બલોચના બફાટ બાદ જૂનાગઢવાસીઓ રોષે ભરાયા છે। લાલ ઘૂમ થયેલા જૂનાગઢના મુસ્લિમ સમાજે આતંકિસ્તાનને ટકોર કરી છે કે તેને જૂનાગઢની ચિંતા કરવાની જરૂર નથી, પોતાની ચિંતા કરે। કે પાકિસ્તાન પોતાના એવા નાપાક નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહ્યું છે અને પાકિસ્તાન વિશે સમગ્ર દુનિયા જાણે છે કે ત્યાં જ એટલી બધી સમસ્યાઓ છે, ત્યાંના લોકો જે મુશ્કેલીઓ વેઠીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે, તેની ચિંતા પાકિસ્તાનના જે તે કોઈ પણ જવાબદાર લોકોને કરવી જોઈએ, ન કે જૂનાગઢની। જૂનાગઢ ભારતનું હતું, જૂનાગઢ ભારતનું છે અને જૂનાગઢ ભારતનું હંમેશા રહેશે। મુમતાઝ ઝોહરા કરીને છે, જે વિદેશ પ્રધાનના પ્રવક્તા છે, એને પોતાની નામના મેળવવા માટે આવા ખોટા નિવેદનો કરે છે, જેનાથી હિન્દુસ્તાનને કોઈ લેવા દેવા છે નહીં। હિન્દુસ્તાનની અંદર જૂનાગઢ રહેશે, રહેવાનું છે અને સદા માટે હિન્દુસ્તાનની પ્રજા જૂનાગઢ સાથે જ છે। આતંકિસ્તાનની આમ તો જન્મથી જ ઈચ્છા હતી કે ભાગલા દરમિયાન જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવે, પણ જૂનાગઢવાસીઓ ઈચ્છતા હતા કે તેઓ ભારત સાથે જોડાય। આરઝી હુકુમતની લડત અને સરદાર પટેલની દૂરદ્રષ્ટિએ જૂનાગઢને ભારતમાં સામેલ કર્યું। આઝાદ ભારતનું સૌથી પહેલું મતદાન જૂનાગઢમાં થયું હતું, જે જૂનાગઢને ભારતમાં ભેળવવું કે પાકિસ્તાનમાં તેના માટે થયું હતું। 1,90,000 કરતા વધારે જૂનાગઢવાસીઓએ ભારતના પક્ષમાં મતદાન કર્યું હતું, જેમાં હિન્દુ પણ હતા અને મુસ્લિમ પણ હતા, જ્યારે કે પાકિસ્તાનના પક્ષમાં માત્ર 91 વોટ પડ્યા હતા। અને ત્યારથી મહોર વાગી ગઈ। સરદાર પટેલ એક ખિલ્લો મારતા ગયા કે પાકિસ્તાન જૂનાગઢને લઈને જિંદગીમાં ક્યારેય પણ યુએનમાં ન જઈ શકે, કારણ કે ભારત સંઘમાં જોડાવાની ઈચ્છા ખુદ જૂનાગઢવાસીઓની હતી અને એટલે જૂનાગઢને ભારતમાં ભેળવવામાં આવ્યું છે। ખેર, પાકિસ્તાન આવી અવળચંડાઈ તો જન્મથી જ કરતું આવ્યું છે। ક્યારેક કાશ્મીર પર બફાટ કરે, ક્યારેક જૂનાગઢ પર બફાટ કરે। આવા મુંગેરીલાલ જેવા સપના પાકિસ્તાનને સમયાંતરે વાયની જેમ આવતા રહે છે, જેનો ભારતના નાગરિકો જડબાતોડ જવાબ આપતા રહે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।